તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાને કારણે ખૂબ જ નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક સાફ થઈ ગયો છે, તો સામે સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકને થયું છે ભારે નુકસાન। ત્યારે હવે ખેડૂતોની માંગ છે કે હવે તેઓને સરકાર સહાય આપે। સરકારની સહાયથી જ હવે ખેડૂતો ઊભા થઈ શકે તેમ છે। સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન। મગફળી કપાસનો પાક ધોવાયો। TV9 નો ગ્રાઉન્ડ રિપોર્ટ। ધરતીપુત્રો થઈ ગયા છે પાયમાલ। ખેડૂતોનો એક જ પુકાર, હવે તો સહાય આપો સરકાર। માવઠાના મારથી ખેતરો કેવી રીતે ખેદાન મેદાન થઈ ગયા છે તેના પુરાવા સમાન છે આ તસવીરો। ભાવનગરમાં કેવી રીતે કુદરતે મચાવ્યો છે હાહાકાર, જેના કારણે હવે ખેડૂતો બન્યા છે લાચાર। ભાવનગરના અનેક જિલ્લાઓમાં આવી જ સ્થિતિ જોવા મળી। મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે। હવે ખેડૂતોની માંગ છે કે તેઓને સહાય આપવામાં આવે, જેથી ખોટના ખાડામાંથી તેઓ બહાર આવી શકે। સંપૂર્ણ પણ બધું નાશ થઈ ગયું છે, કોઈ વસ્તુ રહી નથી અમારી અહીંયા। જ્યારે સરકાર સર્વેની વાત કરી રહી છે, આ વાત સાથે તમે કેટલા સહમત છો? સરકારને સર્વે કરવાની કોઈ જરૂર જ નથી। સરકાર ભાળે જ છે બધાનું નુકસાન થયું છે। આમાં કઈ એક જગ્યાએ નુકસાન નથી થયું, દરેક આખા જિલ્લાની માલમાં નુકસાન છે, એટલે કોઈ અપેક્ષા નથી। સરકારને સર્વે કરવાની જરૂર છે જ નહીં। ઘોઘા તાલુકાની અંદર મગફળી, કપાસ, કેળા, અન્ય સોયાબીનથી માંડીને દરેક પાકોમાં નિષ્ફળ ગયું છે। બીજું એ કે હાલના સમયમાં ચોમાસામાં ખરીફ પાકમાં માનો કે આ મગફળી પાકી હતી, પકવાન પૂરેપૂરી પાકી ગઈ, 6 દિવસથી વરસાદ સતત ચાલુ છે। મગફળી અંદર ગઈ સાલ અમારે 25 થી 30 વીઘે 25 થી 30 મણ વીઘો મગફળી પાકી વીઘે, અને ઓનની દ્રષ્ટિએ 30 મણ વીઘો અમારે હતો। એને સરકારની ભાવની દ્રષ્ટિ ગણો તો 1452 લેખે 30 વીઘા ગણો તો વીઘે 43,000 પ્લસ થાય છે, અને પ્લસ 1 વીઘાનો પાલો ગણો સારોલો, તેમાં 1 વીઘાનો પાલો અંદર 6 પ્લસ કરો તો વીઘે 49 થી 50,000નું નુકસાન ગયું છે। અને આપણા મંત્રીશ્રી એમ કહે છે કે આમાં સારોલામાં વાસ આવે છે, એની વાત 100% સાચી છે, કેમ કે 6 દિવસ સતત વરસાદ પડવાથી આખું સડી ગયું, સારોલું પાલો પડી ગયું છે, હળી ગયું છે, વાસ આવે છે। તો સરકાર એમ કે સર્વે કરો, પણ સર્વે ક્યાંથી કરે? 50% નુકસાની ગયું તો સર્વે કરી શકાય, 100%માં સર્વે ન કરી શકાય। મદદ માટે જો માનતા હોય સરકાર, સંવેદનશીલ સરકાર માનતા હોય તો એમને બધાને મંડળીઓના ધિરાણ માફ કરી દેવા જોવે, અને નવા ધિરાણ એની જમીન ઉપર વગર વ્યાજના આપો તો આ શિયાળુ પાક વાવશે। નકર શિયાળુ પિત્ત વાવવા છે ને, શિયાળુ પિત્તનો ખર્ચો વીઘે ઓછામાં ઓછો 3,000 થી 3500 થાય। હવે 20 વીઘાવાળાને 50,000નો ખર્ચો થાય, ત્યારે 3 મહિના પછી ઘઉં ને ચણ્યા પાકે। અત્યારે 5 રૂપિયા ખીચામાંથી 50,000 લાવવા ક્યાંથી? આવી હાલત છે ભાવનગરના ખેડૂતોની। હવે જુઓ ભાવનગર જિલ્લાના મહુવાના ખેડૂતોની કેવી છે વ્યથા। ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે ખેડૂતોની મગફળીનો પાક સંપૂર્ણ બરબાદ થઈ ગયો, જેના કારણે હવે ખેડૂતો લાચાર બની ગયા છે।
આ સિંગ મારી ઢાકેલી હતી, આ ગુંગળ ઢાકેલું હતું, પણ આમાંલી તોય પાણી મેર્યું. આ 8 દિવસથી એક ધારો મેં આવે. હવે આ બધી ઉગી તો ગઈ, પણ માયકાર અંદર હાથ નાખીને તો માયકાર આમ બોલો દેતવો કેમ આપણે હાથમાં લઈએ એવી ગરમ સિંગ થઈ ગઈ. માયકા પાણી ઉતરી ગયું ઠેઠ તળિયા સુધી, ને સિંગ ખાવા લાયક સિંગ નથી. 12 વીઘાની મારી સિંગ છે. હવે જુઓ દેવભૂમિ દ્વારકામાં કેવી રીતે વરસી છે આકાશી આફત. કમોસમી વરસાદના કારણે પાકને ખૂબ જ નુકસાન થયું છે. ખેડૂતોની માંગ છે કે પાક ધિરાણ માફ કરવામાં આવે, સાથે જ પલળી ગયેલી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. સર્વે વગર જ તાત્કાલિક વળતર અપાય તેવી ખેડૂતોની માંગ છે. અમારા ગામનું નુકસાન 80 થી 82% સરકાર લે અને એ 80-82% વળતર ગામને આપે એવી અમારી અપેક્ષા છે. અને બીજું એક કે જે મગફળી અમારા હાથમાં આવેલી છે એ મગફળી ટેકાના ભાવે સરકાર ખરીદે એ માટે અમારી અપેક્ષા છે અને અમે એને માંગ કરીએ છીએ. સરકાર પાસે માંગણી કરે છે કે અમારી પાક નુકસાન થયું છે તો એનું વળતર રૂપે અમારા સામોર ગામમાં 80-85% નુકસાન થઈ છે. તો સરકાર પાસે ખેડૂતોની એક માંગ છે કે ચાલુ વર્ષમાં દેવું માફ કરો અને ટેકાના ભાવમાં મગફળી 200 મણની ખરીદી કરો. જે પલળેલી મગફળી છે તેનો ભાવ ખરેખર હવે ખેડૂતો વેચવા જાય તો એના 500 કે 700 રૂપિયા પણ ના આવી શકે. તો હવે આ ખેડૂતોને શું કરવું? તો માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ડાંગરનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે. ત્યારે સરકાર તો જ્યારે સહાય જાહેર કરશે ત્યારે કરશે, પરંતુ હાલ ખેડૂતોની વહારે આવે ઉદ્યોગકારો. આ નિવેદન સાથે વિનંતી કરી છે સુરતના જાણીતા ઉદ્યોગકાર અશોક જીરાવાલાએ. અશોક જીરાવાલાએ રાજ્યના ઉદ્યોગકારોને ખેડૂતોને શક્ય એટલી મદદ કરવાની અપીલ કરી છે. જીરાવાલાનો દાવો છે કે સરકાર તો ખેડૂતોની શક્ય તમામ મદદ કરી રહી છે, પરંતુ ઉદ્યોગકારોએ પણ પોતાના વિસ્તારના જરૂરિયાતમંદ ખેડૂતોને આર્થિક સહાય કરી તેઓની મદદ કરે. આ વખતે મને એવું લાગે છે કે ખેડૂતને વહેલામાં વહેલી તકે સારામાં સારી રાહતનું પેકેજનું જાહેરાત થશે એવું મને વિશ્વાસ છે. અને સાથે સાથે હું ઉદ્યોગપતિઓને પણ વિનંતી કરું છું કે આપણે જે વિસ્તારમાંથી આવ્યા છીએ એ વિસ્તારમાં જો ખેડૂતો ને પાકને પાયમાલ નુકસાન થયું હોય, એક દાણો ખાવા માટે ન રહ્યો હોય, તેમની સાથે ઉદ્યોગપતિઓ પણ જોડાય અને એક હૂફ આપે, કારણ કે આપણે પણ ખેડૂતના દીકરાઓ છીએ. રાજ્યના લાખો ખેડૂતોને માવઠાના મારથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે હવે સરકારી સહાય પર ધરતીપુત્રોની નજર મંડાઈ છે. બ્યુરો રિપોર્ટ TV9.